નમસ્કાર, આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પત્ર લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે ચર્ચા કરવાની છે. તો તમને એવો પ્રશ્ન થાય કે આજના ડિજિટલ યુગની અંદર આપણે પત્ર લેખનની શી જરૂરિયાત પડે? તો આજે તો ઇન્ટરનેટ છે, વોટ્સએપ છે, ફેસબુક છે, ઘણા બધા એવા ડિજિટલ માધ્યમો છે કે જેના દ્વારા આપણે દુનિયાના ગમે તે ખૂણે વ્યક્તિનો સંપર્ક કરી શકીએ છીએ અને વિડીયો કોલિંગ પણ એક સુવિધા છે. તો આ સમયગાળા દરમિયાન પત્રની શી જરૂરિયાત? તો એના વિશે તમને વાત કરતાં થોડો આનંદ થાય છે કે પહેલાંના સમયની અંદર જ્યારે આ ડિજિટલ યુગ ન હતો તો ત્યારે વાતચીતનો જે વ્યવહાર છે એ પત્ર એટલે કે ટપાલ દ્વારા જ કરવામાં આવતો. હવે જ્યારે અમે નાના હતા તો ત્યારે ઘરે ટપાલ આવતી, પોસ્ટકાર્ડ આવતા, પોસ્ટકાર્ડ સચવાતા, અને આજે પણ ક્યારેક એ પોસ્ટકાર્ડ છે એ હાથમાં આવે તો વાંચીને આનંદ થાય છે કે ભૂતકાળની અંદર આ માધ્યમ દ્વારા પણ છે એ વાતચીત થતી. એટલે પત્રલેખન મિત્રો એ એક પ્રકારની કળા છે. તમે ભવિષ્યમાં ગમે ત્યાં જાઓ, ભલે ઇન્ટરનેટના માધ્યમથી ને છે એ તમારે કોઈ અરજી કરવાની થાય, કોઈ તમારે ફરિયાદ કરવાની થાય, તો એમાં પણ તમને પત્રલેખન છે એ ખૂબ જ ઉપયોગી થશે. અને ક્યારેક છે એ એવો સમય પણ આવે કે જ્યારે તમારે પત્ર લખવાની જરૂરિયાત પડે, તો જો તમે પત્રલેખન કરેલું હોય તો તમે સારી રીતે પત્ર છે એ લખી શકો છો. હવે મિત્રો, આપણે જોઈએ તો પત્ર છે એ 3 પ્રકારના હોય છે. એક ઘરેલું પત્ર. ઘરેલું એટલે કે જે આપણે સગા સંબંધીઓને પત્ર લખીએ એ. કાર્યાલય સંબંધિત પત્ર એટલે કે કોઈ આપણે અરજી કરીએ એ. અને વ્યવસાયિક એટલે કે વ્યવસાયના સંદર્ભે આપણે છે કોઈ વસ્તુનો ઓર્ડર દીધો હોય કે પછી કંઈ મગવી હોય વસ્તુ, તો એના વિશે પણ પત્ર લખી અને તમે વસ્તુ છે એ મગવી શકો છો. તો આ 3 પ્રકારના પત્ર છે એ લખવામાં આવતા હોય છે. હવે પત્રના ગુણ વિશે વાત કરીએ તો અહીંયા 6 ગુણ છે, પણ પત્રલેખન નવા સિલેબસ મુજબ આપણે પરીક્ષામાં 3 ગુણમાં પત્રલેખન પૂછાય છે. બરાબર? તો આપણે આ ગુણ છે એ ધ્યાનમાં રાખીશું કે 3 ગુણની અંદર પત્રલેખન પૂછાય છે. पत्र लिखते समय निम्नलिखित बातों को ध्यान में रखो. पता दिनांक. पत्र लिखते समय सबसे ऊपर दाहिने कोने पर इन ध टॉप राइट कॉर्नर એટલે કે દાહિને એટલે રાઈટ એટલે કે જમણી બાજુ. બરાબર? આપણે જે પત્ર લખતા હોઈએ તો એની જમણી બાજુ पत्र लिखने वाले का पता लिखे. उसके नीचे दिनांक तारीख लिखे. यदि पत्र लेखन के प्रश्न में पता दिया गया हो तो वही पता लिखना चाहिए. હવે મિત્રો, જમણી બાજુ આપણે સૌપ્રથમ પત્ર લખે છે જે વ્યક્તિ, એનું સરનામું ઉપર જમણી તરફ લખવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ આગળ, તો એની નીચે દિનાંક એટલે કે તારીખ લખવામાં આવે. અને જો પત્ર લેખનના વિષયની સાથે સાથે સરનામું આપવામાં આવેલું હોય તો એ જ સરનામું એની અંદર લખવું જોઈએ, નહીં તો તમે તમારી રીતે કોઈ પણ સરનામું લખી શકો છો. અને હા મિત્રો, બીજી એક વાત કે આ તો 9મા ધોરણના પત્રલેખન વિશે વાત કરીએ છીએ, પણ 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં પત્રલેખન પૂછવામાં આવે. જો કે અત્યારે હાલમાં આ નવા સિલેબસ મુજબ પત્રલેખન 10મા ધોરણમાં ગુજરાતીમાં નીકળી ગયું છે, પણ હિન્દીમાં કદાચ પત્રલેખન પૂછાય છે. તો બોર્ડની પરીક્ષામાં પત્રલેખન માટે સરનામું આપવામાં આવેલું જ હોય છે, તો એ જ સરનામું છે એ તમારે લખવાનું હોય છે. અને કદાચ જો બોર્ડ દ્વારા છે એ સરનામું ન આપેલું હોય તો ત્યાં તમારું સરનામું છે એ લખવાનું હોતું નથી. આ બોર્ડનો નિયમ છે. જ્યારે તમે 10મા ધોરણમાં આવો તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે બોર્ડે જો આપેલું હોય સરનામું તો એ લખવાનું, બોર્ડે નથી આપેલું સરનામું તો એ સરનામું લખવાનું નહીં, માત્ર દિનાંક એટલે કે તારીખ છે એ લખવાની હોય છે. પણ અત્યારે તો આપણે આ ધોરણ 9ની વાત કરીએ છીએ એટલે વધારે છે એ બોર્ડની ચર્ચા નહીં કરીએ. આગળ તમે 10મામાં આવશો તો ત્યારે વિશેષ ચર્ચા કરીશું. હવે સંબોધન, પ્રશસ્તિ ઓર અભિવાદન એટલે કે શિષ્ટાચાર. તો જે ઘરેલું પત્ર છે
तो एमा जिसके नाम पत्र लिखा जाता है उसके साथ पत्र लेखक के संबंध के अनुसार बाई और संबोधन लिखा जाता है, जैसे पूज्य पिताजी, प्रिय मित्र आदि। हवे अहींया वात छे संबोधन अने अभिवादननी। हवे संबोधन एटले के जेने पत्र लखीए छीए, पिताने पत्र लखीए छीए, मित्रने આપણે પત્ર લખીએ છીએ કે પછી નાના ભાઈને પત્ર લખીએ છીએ, તો એ મુજબ એને સંબોધન છે એ કરવામાં આવતું હોય છે। આ ઘરેલું પત્ર વિશે વાત છે। તો એમાં જે સંબોધન થાય છે, દાખલા તરીકે અહીંયા જો આપેલું છે કે પૂજ્ય પિતાજી, પ્રિય મિત્ર જેવું સંબોધન છે એ આપણે કરતા હોઈએ છીએ। એ પણ કઈ બાજુ? બાઈ ઓર। બાઈ ઓર એટલે કે જે પત્ર આપણે લખીએ છીએ એની डाबी बाजू। इसके नीचे दूसरी पंक्ति में उचित अभिवादन लिखना चाहिए, जैसे सादर प्रणाम, सप्रेम नमस्कार, सप्रेम नमस्ते। जे अभिवादन आपणे करीए बराबर, एटले के शिष्टाचार, नमस्कार, नमस्ते, सप्रेम नमस्कार, सादर प्रणाम, जे व्यक्ति छे एना अनुसंधाने आपणे शिष्टाचार के अभिवादन दर्शावવું જોઈએ। ત્યાર પછી છે कार्यालय संबंधित पत्र। तो कार्यालयीन पत्रों में सबसे पहले बाईं ओर सेवा में लिखा जाता है, फिर जिसे पत्र लिखना हो उसका नाम और पता लिखा जाता है। उसके बाद विषय या संदर्भ शीर्षक लिखकर उसमें कम से कम शब्दों में पत्र का उद्देश्य स्पष्ट किया जाता है, फिर उचित संबोधन लिखा जाता है। हवे जे कार्यालय संबंधी पत्र छे ए लखीए तो एनी अंदर शुं होय छे? तो कि कार्यालय संबंधी पत्र छे एमां पेला जे पत्र लखनार छे, पत्र लखनारनुं जमणी बाजू छे ए सरनामું લખવામાં આવે છે। ઉપર જે રીતે આપણે મિત્રને કે પિતાને પત્ર લખીએ તો કેમ જમણી બાજુ આપણું સરનામું લખીએ, તો આમાં પણ એ જ રીતે પત્ર લેખકનું જમણી તરફ સરનામું। હવે અહીંયા જે આપવામાં આવ્યું છે સેવા મેં, સેવા મેં એટલે હવે તમે કાર્યાલય સંબંધી પત્ર લખો છો તો કોને લખો છો? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લખો છો કે પછી કોઈ વીજ બિલની ઓફિસના અધિકારીને લખો છો, બરાબર? તમે જે કોઈ અધિકારીને સંબોધીને પત્ર લખતા હોય તો એમાં ગુજરાતીમાં કહીએ તો પ્રતિ અને હિન્દીમાં કહીએ તો સેવા મેં, કે કોની સેવામાં તમે આ પત્ર લખો છો તો સેવા મેં। ત્યાર પછી અલ્પવિરામ કરી અને તમારે ડાબી બાજુથી એ જેને પણ પત્ર લખવાનું છે એનું નામ અને એની નીચે એનું સરનામું, એટલે એની ઓફિસનું જે સરનામું છે એ તમારે લખવું જોઈએ। દાખલા તરીકે તમે મ્યુનિસિપલ કમિશનરને, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખતા હોય તો સેવા મેં માનનીય રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી, પછી અલ્પવિરામ કરી અને નીચે સરનામું મ્યુનિસિપલ કમિશનર કચેરી રાજકોટ। આ રીતે તમારે છે એનું સંબોધન અને નીચેનું આખું સરનામું છે એ દર્શાવવું જોઈએ। અને ત્યાર પછી એની નીચે બરોબર એકદમ વચ્ચે વિષય કે સંદર્ભ છે, કયા સંદર્ભે તમે એને પત્ર લખવા માગો છો એ વિષય કે સંદર્ભ એ ટૂંકા શબ્દોમાં એટલે કે નાના વાક્યની અંદર દર્શાવવું જોઈએ, કે જેના કારણે તમારા પત્ર લેખનનો ઉદ્દેશ છે એ સ્પષ્ટ થાય। કે હમારે મોહલ્લે મેં કચરા ઉઠાને સંબંધી બાબત, એટલે જે કંઈ પણ તમે જે વિષય અનુસંધાને તમે પત્ર લખો છો એ ત્યાં લખવું જોઈએ। હવે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે व्यावसायिक पत्र विषय। तो व्यावसायिक पत्रों में सेवा में के स्थान पर प्रति लिखा जाता है, शेष भाग कार्यालयीन पत्रों के समान ही होता है। હવે જે વ્યાવસાયિક પત્રો છે તો વ્યાવસાયિક પત્રોની અંદર છે એ વ્યવસાય સંબંધી વાત કરવાની હોય છે, એટલે ત્યાં સામે કોઈ અધિકારી નથી હોતો, એ સમકક્ષ હોય છે। એટલે એના માટે સેવા મેં જેને આપણે પત્ર લખીએ છીએ એનું સરનામું લખી અને ત્યાં ઉપર છે એ પ્રતિ દર્શાવવું, ત્યાં સેવા મેં એવું દર્શાવવું નહીં। આપણે કોઈ અધિકારીને પત્ર લખતા હોઈએ કાર્યાલય સંબંધી તો ત્યાં સેવા મેં, પણ જ્યારે व्यावसायिक पत्र लखता होइए तो त्यारे प्रतिनो उल्लेख करवो जोईए। बाकीनो जे भाग छे ए जे कार्यालय संबंधी पत्र लख्यो तो ए ज मुजब आपणी फरियाद होय तो फरियाद, कंईक भूलाई गई होय वस्तु अने पाછી આપણે મગાવવા માટે રિક્વેસ્ટ કરતા હોય તો એ રીતે
ત્યાર પછી पत्र का मध्य भाग विषय वस्तु या क्लेवर। मित्र या रिश्तेदार को लिखे जाने वाले पत्र के आरंभ में कुशल समाचार तथा पत्र पाने की बात आदि के बारे में लिखा जाता है। આપણે મિત્રને લખીએ કે કોઈ સગા સંબંધીને પત્ર લખીએ તો શરૂઆતમાં છે એ કુશળ મંગળ કે સામાન્ય એવા બધાના છે એ આનંદના સમાચાર એના વિશે આપણે છે એ વાતચીત કરવાની હોય છે। इसके बाद पत्र से संबंधित चर्चा उचित विस्तार से की जाती है। હવે ત્યાર પછી જે પત્ર સંબંધિત ચર્ચા છે એ યોગ્ય રીતે કરવી જોઈએ, બરાબર। દાખલા તરીકે કોઈ એમ છે, એક આપણે ઉદાહરણ અહીંયા જોઈએ। દાખલા તરીકે એવું અહીંયા शीर्षक છે कि सुधाकर के पिताजी उसे पत्र द्वारा महाबलेश्वर के पर्यटन पर जाने की अनुमति तथा कुछ सूचनाएं देते हैं। इस पत्र का नमूना तैयार कीजिए। तो एनी अंदर આપણે વચ્ચે મધ્ય ભાગની અંદર શું લખવું, પહેલાં તો ખબર અંતર પૂછી લીધા, સમાચાર લઈ લીધા, બરાબર, કે तुम्हारा पत्र मिला, तुम्हारी प्रगति के बारे में जानकर बड़ी खुशी हुई। તો એ રીતે છે એ વાતચીત થઈ ગઈ। ત્યાર પછી જે લખવાનું છે એટલે કે પિતા છે એ પુત્રને અનુમતિ આપે છે કે ભાઈ પ્રવાસમાં તું જઈ શકે છે, બરાબર। તો પિતાએ છે એ પુત્રને કીધું કે તારો પત્ર મળ્યો, પ્રગતિ જાણી અને આનંદ થયો, તો એ બધી વાત છે એ પૂરી થઈ। હવે પછી જે અનુમતિ આપવાની છે એ સંદર્ભે તો महाबलेश्वर और अन्य स्थलों के पर्यटन में जाने की तुम्हारी इच्छा योग्य है, ऐसे पर्यटनों में अवश्य जाना चाहिए। महाबलेश्वर में सूर्यास्त बिंदु, प्रतापगढ़, अन्य कई दर्शनीय स्थल है, वगैरह वगैरह जे बाबतो छे ए तमे मध्य भागनी अंदर लखी शको। ત્યારબાદ આપણે વાત કરીએ તો अंत में जिसे पत्र लिखा जाता है उसके परिवार के प्रति शुभेच्छा और आदर प्रकट किया जाता है या उसे पत्र का उत्तर देने के लिए कहा जाता है। હવે અંત છે એ અંતે આપણે જેને પત્ર લખીએ છીએ એના પરિવાર પ્રતિ આપણે એના પરિવારમાં કોઈ મોટા દાદા દાદી હોય તો એના આપણે આશીર્વાદ માગીએ, પછી કોઈ નાના ભાઈ બહેન હોય તો એને છે એ લાગણી દર્શાવીએ તો સ્નેહ પ્રેમ, બરાબર। પછી એ જ રીતે કોઈ આપણાથી મોટા ભાઈ બહેન હોય, બરાબર, તો એને યાદી, તો એ રીતે છે એ પત્રનો અંત છે એ હોય છે। અને અંતે એવું પણ તમે લખી શકો છો કે મારા પત્રના ઉત્તરમાં યોગ્ય જવાબ આપજે કે તને શું લાગે છે, મેં જે વિષય ઉપર ચર્ચા કરી તો એ વિશે તારું કંઈ કહેવું હોય તો વળતા પત્રની અંદર લખજે। તો આ રીતે પણ તમે છે એ લખી શકો છો। ત્યારબાદ જોઈએ તો समाप्ति शिष्टाचार और हस्ताक्षर। पत्र के अंत में दाहिने कोने पर छोटे बड़े के संबंध के अनुसार आपका आज्ञाकारी, शुभेच्छक आदि शिष्टाचार सूचक शब्द लिखे जाते हैं। अंत में पत्र लिखने वाला व्यक्ति अपने हस्ताक्षर करता है, जैसे आपका आज्ञाकारी शिष्य सुनील। હવે છેલ્લે શિષ્ટાચાર એટલે કે અંતે જ્યારે આપણે પત્ર લખીએ તો છેલ્લે છે એ આપણે અંતે સહી કરીએ, બરાબર, જેને હસ્તાક્ષર કહીએ। તો એની અંદર આ રીતે તમે દર્શાવી શકો આપકા આજ્ઞાકારી શિષ્ય સુનિલ, કે જે કંઈ પણ નામ હોય એ, અને શિષ્ટાચાર સ્વરૂપે છે એ પૂજ્ય માતાજી કો પ્રણામ, पिताजी को सादर नमस्कार, छोटी बहन को प्यार स्नेह, बराबर ए रीते तमे छे ए शिष्टाचार पण छेल्ले छे ए दर्शावी शको छो। त्यार पछी आगळ वात करिए तो प्राप्तकर्ता और प्रेषक के पते। पत्र पाने वाले का नाम और पता स्पष्ट अक्षरों में लिफाफे के 1/4 भाग में दाहिनी ओर लिखना चाहिए। इसी प्रकार पत्र भेजने वाले प्रेषक का पता लिफाफे पर बाईं ओर ऑन द लेफ्ट नीचे की तरफ लिखना चाहिए। हवे जेनी अंदर तमे पत्र छे ए नाखो छो एने लिफाफो कहीए, बराबर, कवर। तो कवरनी अंदर छे ए ऊपर जमणी तरफ तमारे छे ए जेने तमारे
પત્ર છે એ મોકલવાનો છે એનું સરનામું, બરાબર, કે જેને તમે પત્ર મોકલી રહ્યા છો. આપણે કવર હોય, રાખડીનું કવર જે રીતે વાત કરીએ, તો રાખડી મોકલવામાં આવે તો એમાં જમણી બાજુ તમને ખબર હોય કવર ઉપર છે એ તમારે જેને રાખડી મોકલવી છે એનું સરનામું. તો એવી જ રીતે પત્રની અંદર હોય છે એનું સરનામું, અને પછી મોકલનારનું સરનામું. પ્રેષક એટલે ભેજનેવાલા કે મોકલનાર, તો એનું સરનામું છે એ નીચેની તરફ ડાબી બાજુ કોર્નરમાં ખૂણામાં છે એ તમારે લખવું જોઈએ. હવે અહીંયા જુઓ, અહીંયા છે એ આપેલું જ છે, અહીંયા તમને સીધો ખ્યાલ આવી જશે કે અહીંયા તમે જુઓ તો અહીંયા આ જે દર્શાવેલી છે તો અહીંયા ટિકિટ, બરાબર, અહીંયા ટિકિટ ઉપરની સાઈડમાં છે એ ચોંટાડવામાં આવતી હોય છે આ તરફ, આ ટિકિટ. પછી અહીંયા જે પત્ર જેને લખવાનો છે, બરાબર, એનું સરનામું કે એ કોણ વ્યક્તિ છે જેને તમે મોકલો છો એ, અને પ્રેષક એટલે અહીંયા મોકલનાર જે છે એનું સરનામું હોય છે. હવે આગળ વાત કરીએ તો અમુક જે બાબતો છે ધ્યાનમાં રાખવા જેવી એ છે तो पत्र 3-4 परिच्छेद में लिखना चाहिए. पत्र की भाषा शुद्ध, सरल और स्पष्ट होनी चाहिए. पत्र में विराम चिन्हों का उचित प्रयोग करना चाहिए. पत्र છે એ એના વિષય અનુસાર, આમાં 3-4 પેરેગ્રાફનું કીધું છે, પણ એ 3-4 પેરેગ્રાફ થઈ જાય. તમે છે એ સંબોધન કરો, અભિવાદન કરો, પછી પ્રારંભ કરો, મધ્ય ભાગ અને અંત ભાગ, અને અંત ભાગમાં તમે શિષ્ટાચાર કરી અને છેલ્લે સહી કરો, એટલે લગભગ 3-4 પેરેગ્રાફ જેટલું છે એ પત્રલેખનની અંદર સામાન્ય રીતે થઈ જાય. પણ પત્રલેખનનું લંબાણ છે એ પત્રનો વિષય હોય એના અનુસંધાને રાખવું જોઈએ. અને એની અંદર યોગ્ય સ્થાને વિરામ ચિહ્નો એટલે કે ખડીપાઈ, અલ્પવિરામ, ત્યાર પછી ક્યાંક વિશેષ પુસ્તકનું કે એવું નામ હોય તો સિંગલ કોમા, આ બધું છે એ દર્શાવવું જોઈએ. पत्र में बहुत कड़ी या कड़वी बातें नहीं लिखनी चाहिए. उसी तरह पत्र में अधिक भावुकता दिखाना भी उचित नहीं होता. पत्र लेखन करती वखते आ खास बाबत है ए ध्यान में राखवी जोईए. पत्र लेखन करता होय के पछी कार्यालय संबंधी पत्र होय के पछी व्यावसायिक पत्र होय, एनी अंदर छे ए कड़क शब्दों छे ए वात करेली न होवी जोईए. वात छे ए नरम वलणथी करवानी छे. कोई व्यक्तिने ठेस लागे के दुख पहोंचे एवुं पत्रनी अंदर लखवुं जोईए नहीं. एटले कीधुं छे के कड़वी वात छे पत्रनी अंदर लखवी जोईए नहीं, के पछी वधारे पड़ती भावुकता छे ए पत्रनी अंदर छे दर्शाववी न जोईए. बराबर, के आम थयुं मारी साथे आम थयुं, तो एवी वधारे भावनात्मक बाबतो छे ए होवी जोईए नहीं. पत्रलेखन छे એને કહી શકાય કે જે કંઈ પણ આપણે એવું માની શકીએ કે લાંબા સમયથી ને કોઈ વ્યક્તિ સાથે સંપર્ક નથી થયો કે વાતચીત નથી થઈ, તો એના ખબર અંતર પૂછાઈ જાય, એના ઘરના હાલચાલ, એના ઘરના સભ્યો વિશે માહિતી મેળવાઈ જાય, એના પોતાના વિશે માહિતી મેળવાઈ જાય, અને થોડી ઘણી માહિતી આપણા તરફથી પણ આપણી પણ અપાઈ જાય. બસ આટલું જ પત્રલેખનની અંદર હોવું જોઈએ. વધારે બાબત છે એ પત્રલેખનની અંદર ઉમેરવી જોઈએ નહીં. એટલે કે ભાવનાત્મક બાબતોનો ઉલ્લેખ વધારે છે કરવો જોઈએ નહીં. હવે ત્યાર પછી અહીંયા જુઓ તો તમને જોવા મળશે કે આપણે જે પત્રલેખન લખતી વખતે જેને પત્ર લખવાનો છે તો એને સંબોધન કરવામાં આવતું હોય છે, ત્યાર પછી એને અભિવાદન કરવામાં આવતું હોય છે. તો એના વિશે અહીંયા તમને આ કોષ્ટકની અંદર આપેલું છે કે એમાં પેલું છે કે જેને પત્ર લખવાનો છે તો એમાં પિતા, માતા, ચાચા, ગુરુ આદિ કો, તો એને સંબોધન પૂજ્ય પિતાજી, પરમ પૂજ્ય એમ પણ કરી શકાય. અભિવાદન, સાદર પ્રણામ, સાદર ચરણ સ્પર્શ જે આપણાથી મોટા છે એના માટે. અને સમાપ્તિમાં આપકા આજ્ઞાકારી પુત્ર, આપકા શિષ્ય જો ગુરુ હોય તો, અને આપકા લાડલા કે કોઈ આપણા છે એ અભિભાવક હોય એટલે કે આપણા કાકા હોય કે આપણાથી મોટી ઉંમરના વ્યક્તિ હોય, આપણા વડીલ હોય પણ આપણા પિતા ન હોય, તો એના માટે આવા શબ્દો છે પિતા માટે પણ વાપરી શકાય છે. ત્યાર પછી જો બડે ભાઈ કો, બડી બહન કો, તો એમાં છે એ સંબોધનમાં આદરણીય બડે ભૈયા, આદરણીય બડી બહેન યા દીદી, પછી અભિવાદન, સાદર પ્રણામ, સાદર નમસ્કાર. સમાપ્તિ
આપકા સ્નેહપાત્ર, સ્નેહભાજન એટલે કે સ્નેહપાત્ર, આપકી સ્નેહભાજન. ત્યાર પછી પુત્ર કો પુત્રી કો એટલે દીકરા દીકરીને જ્યારે પત્ર લખતા હોઈએ તો એમાં એ આપણાથી નાના છે તો એટલા માટે એને ચિરંજીવ કહી શકાય, વત્સ કહી શકાય, પ્રિય પુત્ર કે પછી પ્રિય પુત્રી એવું સંબોધન પણ કરી શકાય. હવે એને અભિવાદન આપીએ તો એને નમસ્કાર ન હોય, આ ખાસ યાદ રાખજો. એના માટે છે એ શુભાશીષ, શુભ આશીર્વાદ, બરાબર, એ રીતે એને અભિવાદન કરી શકાય. અને છેલ્લે અંતે સમાપ્તિ છે એ તુમ્હારી, તુમ્હારા, તુમ્હારી, શુભચિંતક, હિતચિંતક, હિતૈષી, બરાબર, એવી સમાપ્તિ છે એ કરી શકાય. ત્યાર પછી જુઓ અહીંયા છે એ મિત્ર કો, તો છોટે ભાઈ કો, છોટી બહન કો, તો એમાં પણ એ જ રીતે છે. એને ચિરંજીવ, પ્રિય ભાઈ, પ્રિય બહેન, કારણ કે નાના છે આપણાથી, પ્રિય, એને આપણાથી નાના હોય તો એને આપણે આશીર્વાદ આપીએ કે શુભ આશીષ, શુભ આશીર્વાદ. પછી છેલ્લે સમાપ્તિમાં તુમ્હારા શુભચિંતક, શુભેચ્છક, તુમ્હારા હિતૈષી, તુમ્હારા ભાઈ. ત્યાર પછી મિત્રને પત્ર લખીએ તો એમાં પ્રિય મિત્ર અથવા ખાલી પ્રિય, સપ્રેમ નમસ્કાર, સસ્નેહ નમસ્કાર, નમસ્તે એવું અભિવાદન કરી શકો. સમાપ્તિમાં તુમ્હારા હી, તુમ્હારા મિત્ર એવું લખી શકો. ત્યાર પછી સહેલીકો એટલે બેનપણીને પત્ર લખતા હોય ત્યારે પ્રિય સખી એવું સંબોધન કરી શકીએ. સપ્રેમ નમસ્કાર, સપ્રેમ નમસ્તે, સસ્નેહ નમસ્કાર એવું અભિવાદન છે એ કરી શકાય. સખી માટે તુમ્હારી હી, તુમ્હારી સખી, બરાબર, એ રીતે સમાપ્તિ કરી શકાય. ત્યાર પછી છે અહીંયા દુકાનદાર કો, તો એમાં જે દુકાનદાર છે તો એ વ્યવસાય સંબંધી આવશે. પછી મેનેજર કે અધિકારી છે એ કાર્યાલય સંબંધીની અંદર આવશે. તો એના માટે છે એ મહાશય કે મહોદય, અથવા જો સ્ત્રી પાત્ર હોય તો મહાશયા કે પછી મહોદયા, આવો શબ્દ પ્રયોગ તમે સંબોધન વખતે કરી શકો છો. અભિવાદનની અંદર છે એ અહીંયા કંઈ આપ્યું નથી એટલે અભિવાદન ન કરો તો ચાલે, પણ એવું અભિવાદન છે એ કરી શકાય કે નમસ્કાર, નમસ્તે એવું સામાન્ય અભિવાદન છે એ તમે કરી શકો છો. અને પત્રલેખનની સમાપ્તિ વખતે તમે એમાં ભવદીય આ શબ્દ એક વખત આપણે આવેલો છે. ભવદીય, ભવદીયનો અર્થ શું થશે તો કે ભવદીય તો આપકા હી એવો અર્થ એનો નીકળશે, બરાબર. આપકા ભવદીય એવું ન લખી શકાય. આપણે શુદ્ધ અશુદ્ધ વાક્ય રચનામાં આ જોયું હતું, તમને યાદ હોય તો, બરાબર. ભવદીયનો અર્થ જ આપકા હી એવો થાય છે, એટલે માત્ર ભવદીય. કાં પછી એમ લખી શકો તમે કે આપકા વિશ્વાસ પાત્ર, આ લખી શકો. તો મિત્રો, આ રીતે પત્રલેખન કરતી વખતે અભિવાદન, સંબોધન અને સમાપ્તિ યોગ્ય રીતે થવી જોઈએ એ જરૂરી છે. હવે અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો આ પત્રલેખનનું ફોર્મેટ અહીંયા આપેલું છે, બરાબર, કે પત્રલેખન કઈ રીતે આપણે કરવું જોઈએ એ ફોર્મેટ અહીંયા કમ્પ્લીટ આપેલું જ છે. તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા ઉપર છે એ પતા એટલે સરનામું, પછી અહીંયા આવશે એ દિનાંક, ત્યાર પછી અહીંયા સંબોધન, અભિવાદન. હવે અહીંયા થશે સર્વપ્રથમ પત્રનો આરંભ થાય છે તો અહીંયા આરંભનો ભાગ એટલે કે શરૂઆત, પછી આટલો જે ભાગ છે એ મધ્ય એટલે કે વચ્ચેનો ભાગ, અને છેલ્લે આ પેરેગ્રાફ અહીંયાથી પડતો હોય છે અંત, એટલે કે 1, 2 ને 3 પેરેગ્રાફ છે એ અહીંયા થઈ જાય છે. અને છેલ્લે શિષ્ટાચાર જે આપણે વાત કરી, છેલ્લે સહી એટલે કે હસ્તાક્ષર હોય છે. અહીંયા જોવો તો વધારે ખ્યાલ આવે તમને કે જે પત્રનું ફોર્મેટ છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જ આપવામાં આવેલું છે, 127 જૈન છાત્રાલય, ટાવર રોડ, સુરત. તારીખ પણ અહીંયા દિનાંક આપવામાં આવેલો છે. પિતાને પત્ર લખે છે, પૂજ્ય પિતાજી સાદર પ્રણામ, આપકા પત્ર આજ હી મિલા, તો અહીંયાથી શરૂઆત થઈ. પછી જે મુખ્ય હેતુ છે, વિષય છે, મેં કુછ દિનો કે બાદ, તો એ ત્યાં મધ્ય ભાગ, અને છેલ્લે અંત ભાગ, માતાજી કો પ્રણામ, સોનલ કો સ્નેહ પ્યાર, બરાબર. અને અંતે આપકા આજ્ઞાકારી પુત્ર નીતિન, તો ત્યાં હસ્તાક્ષરથી ને પૂરું થાય છે. તો મિત્રો, આ રીતે તમે
પત્રલેખન સરસ રીતે કરી શકો છો. આનું અધ્યયન કરજો અને પત્રલેખનની PDF તમને હું મોકલાવીશ. એ તમે સ્વચ્છ અક્ષરે પાકી નોટની અંદર ઉતારશો અને સ્વાધ્યાયના પત્ર પણ હું સાથે મોકલી રહ્યો છું. જે પત્ર તમારે સ્વપ્રયત્ને લખવાના છે અને જો જરૂર પડે તો જ નિબંધમાળાનો ઉપયોગ કરવો. ફરી પાછા નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.